નમસ્કાર મિત્રો, આજે આપણે 10મા ધોરણની ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં 7મું ચેપ્ટર વર્કબુકમાં જે છે એનું સોલ્યુશન આપીશું. 7મું ચેપ્ટર જે છે એ છે આપણું જીવમાં જીવ આવ્યો, જેના લેખક છે હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક. સૌથી પહેલો પ્રશ્ન, જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થા ચર્ચો. ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવસૃષ્ટિ વ્યતીત છે. ધૂળની ડમરીઓ થાય છે, પક્ષીઓ માળામાં વ્યથિત થઈ હાફે છે, પર્ણો કરમાઈ ગયા છે, રાફડામાં કીડીઓ ખરબદે છે, સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે, વગડો, સીમ, માણસો વગેરે પરેશાન છે. ઝરમર ઝરમર વરસાદના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. પશુ પંખીઓ, વનસ્પતિ, માણસોમાં નવચેતના આવે છે. સૌ રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમ 2 ફોરા વરસાદમાં ન ઝર્યા ને વાતાવરણ બદલાઈ ગયું. તેથી જીવમાં જીવ આવ્યો શીર્ષકના યથાર્થ છે. બીજો ક્વેશ્ચન, 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં સૌથી પહેલું, વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો બદલાઈ ગયા. ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું, વગડો ટહુકી ઉઠ્યો, નદીમાં પૂર આવ્યા. ત્રીજો ક્વેશ્ચન, 1 વાક્યમાં ઉત્તર લખો. એમાં સૌથી પહેલું, જીવમાં જીવ આવ્યો કાવ્યના કવિનું નામ જણાવો. જીવમાં જીવ આવ્યો કાવ્યના કવિ હરિકૃષ્ણ પાઠક છે. બીજું, જીવમાં જીવ આવ્યો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જીવમાં જીવ આવ્યો એ સોનેટ છે. ત્રીજું, જીવમાં જીવ આવ્યો કાવ્ય કયા છંદમાં છે? જીવમાં જીવ આવ્યો કાવ્ય મંદાક્રાંત છંદમાં છે. સોનેટમાં કુલ કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે? સોનેટમાં કુલ 14 કાવ્ય પંક્તિઓ હોય છે. પાંચમું, જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? જીવમાં જીવ આવ્યો કૃતિમાં વરસાદના આગમનનું વર્ણન છે. છઠ્ઠું, ફોરા જ્યાં 2 ઝરમર ઝર્યા ત્યારે સૃષ્ટિનું શું થયું? ફોરા જ્યાં 2 ઝરમર ઝર્યા ત્યારે સૃષ્ટિના જીવમાં જીવ આવ્યો. સાતમું, ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરીને શું થયું? ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી ઠરી ઠમ થઈ. આઠમું, વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? વરસાદ વરસવાથી પર્ણો ઉજળા થયા. નવમું, વરસાદ વરસવાથી પંખીઓના માળા પર શી અસર થઈ? વરસાદ વરસવાથી પંખીઓના માળા હવામાં ઝૂલ્યા. 10મું, તાતા તાપથી શું થયું હતું? તાતા તાપથી રાફડો ખરબડી રહ્યો હતો. 11મું, થડી પર શેની લંગાર હાર હતી? થડ પર કીડીઓની લંગાર હાર. વ્યાકરણ વિભાગમાં સૌથી પહેલું સમાનાર્થી શબ્દ. એમાં પહેલું, નીડ એટલે માળો, લંગાર એટલે હાર, ધરા એટલે ધરતી, વ્યથિત એટલે દુઃખી, નમણા એટલે આકર્ષક, ઓરે એટલે નજીક. બીજો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ. પહેલું, સ્મરણ તો વિસ્મરણ, ભીના તો સૂકા. ત્રીજો પ્રશ્ન સાચી જોડણી આપો. એમાં સૌથી પહેલામાં આવશે નીડ અને બીજામાં આવશે વ્યથિત. છેલ્લો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવમાં જીવ આવ્યો એટલે ભય જતાં સ્થિરતા અનુભવી. જો મિત્ર તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો માટે કોમેન્ટ કરીને કહેજો કે ક્યારે હવે તમારે કયું સોલ્યુશન જોતું છે. ધન્યવાદ.